ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેટલા વાગ્યા? 11 વાગ્યા, 11:15 થયા છે. કોઈ બે સૂતા છે ને મેં ઉઠાડ્યા નથી, સુવા દીધા છે. કારણ કે ઉઠશે ને તો ભાઈ બાજશે ને પછી મારે કાંઈ કામ થાય નહીં. તો એ આજે એમથી રજા છે, સ્કૂલે કાંઈ જવું છે નહીં. તો મેં કીધું ભલે સૂતા હોય. તો મેં કેટલું કામ કરી નાખ્યું, કચરા પોતા કરી નાખ્યા, વાસણ કરી નાખ્યા, કપડાં બોળ્યા છે, કપડાં ધોવાનું બાકી છે. તો કપડાં ધોઈને બાકી છે કરવાના, કચરા પોતા વાસણ બધું થઈ ગયું ને અડધી રસોઈ થઈ ગઈ. શાકની ગ્રેવી થઈ ગઈ, ચણા બફાઈ ગયા, એટલું બધું કામ થઈ ગયું છે. હવે ઉઠશે એટલે હવે એની પાછળ અડધી પોણી કલાક તો સાચી, ત્યાં 12 વાગી જશે. ઉઠાડે, નવડાવે, ધોળાવે, દવા પીવડાવે, આ કરો ઓલું કરો ને એમાં જ ટાઈમ નીકળી જાય. ઉઠીને હવે પૂછવાનું એને જમવાનું શું ખાવું છે, એના પ્રમાણે જમવાનું બનાવવાનું રહેશે એ બે માટે. અમે તો અમારું ચણાનું શાક બનાવી નાખ્યું. આવા કોણ છે? જો બધો ઉનાળો ચાલુ થઈ ગયો છે, તો અમારે હવે હોળી પછી ધાબળા મૂકાશે. પંખો રાતે ફૂલ રાખીને ધાબળા ઓઢીને સૂતા હોય. તો હાલો યશી, આજે હું બનાવીશ લીલા જીંજરાનું શાક. લીલા ચણા એટલે આપણે જીંજરા છે ને, તો જીંજરાનું શાક મારી સ્ટાઈલથી હું કેવી રીતે બનાવું છું. તો હાલો જોઈએ હું કેવી રીતે બનાવું છું. પહેલાં તેલ નાખી દેવાનું છે. તેલ છે, આ છે 2 ટમેટા, 2 ડુંગળીની સાતળીને પ્યોરી બનાવી નાખી હતી. તો પહેલાં તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોવાની છે. તેલ આવી ગયું છે, તો નાખવાનું હિંગ, હળદર, પ્યુરી, મીઠું, ચણા બાફા તેમાં નાખી દીધું, એમાં નાખવાનું જરૂર પડે એટલું. પછી ચાખીને તેના ઓછું તો આને રેવા દેવાની છે 5 મિનિટ કે 10 મિનિટ. તેલ બધું ઉપર આવી જાય ને ત્યાં સુધી, એટલે ગ્રેવીનો કાચો સ્વાદ ન આવે. ગ્રેવીમાં તેલ ઉપર આવી ગયું છે એટલે નાખી દેવાનું છે ચણા નાખી દઈ, પાછું વળી પાછું રાખવાનું છે 5-10 મિનિટ, એટલે સરસ થઈ જાય. તો સરસ ચણાનું ગ્રેવીવાળું શાક બની ગયું છે મારી સ્ટાઇલમાં. હું આવી રીતે જ બનાવું, કોથમરી નથી ને કોથમરી નાખો. હું રોટલી કરતી હતી ને તો યશી આવી, યશી કે મમ્મી મને લોટ દો. એટલે મારું બધું પહેલાં પડતું મૂકીને એને લોટ આપ્યો ને રોટલી મને કે હવે આની પાતળી રોટલી વણી દો જરી નાનકડી. અને રોટલી પાતળી વણી દીધી. તો શું કર્યું એને? શું કર્યું? ડિઝાઇન એવી દેખે. આવી ડિઝાઇન બનાવી જો. છોકરીઓ એટલા થાય, આપણે પહેલાં એનું દેવું પડે ને પછી હેરાન કર્યા રાખે. મમ્મી દિયો તો આ એકવાર દીધો ને તો હવે બેઠી બેઠી કર્યા રાખશે નહીં. સ્કૂલની રજામાં આવું કરવાનું હોય. હું મારી રોટલી પૂરી કરી લો. તાવડી ફૂલ તપી ગઈ, એટલે થોડીક વાર બંધ કરી દેવી જશે ને રોટલી બળી જશે. શું બનાવ્યું? મસ્ત. શું બનાવ્યું? ગુલાબ. મારું બનાવ્યું. મસ્ત બનાવ્યું. થેન્ક યુ. બનાવ તું આ મહીથી પેડા રાખો મારું કામ. બોલો કેમ બનાવશું? લોટ ખાલી થઈ ગયો. લોટ ખાલી થઈ ગયો. ત્રણ પાકડી બની હતી. બની ગઈ. તે લગ્યા મારો ભાઈ વિચારતો હતો કે શું બનાવું. હજી એને વિચાર્યું નહોતું શું બનાવું. મેં કીધું તારે શું ખાવું છે? મને કે શાક. રોટલી તો બની ગઈ, તો કે હું વિચારી લઉં. અત્યારે વાગ્યો છે 1:30. હવે મને વિચારીને કીધું, મને ખબર જ હતી. તો મને કે હવે બટેકા ખાવા છે. હવે એને તો જમવાની તો કાંઈ ઉતાવળ હોતી નથી. તો હવે બનાવીશું બટેકાનું શાક. એના માટે, એકલા માટે 2 બટેકા કાપીને રાખ્યા છે સુધારી. હવે એને શાક બનાવી નાખ બટેકાનું, એના એકલા માટે.
નાખું થોડું ચણાનો લોટ રસો તો ચાલુ થાય તમને મારે ટ્રાય કરજો બટેકા શાક નાખો બટેકા ખુશી આવે બની જશે શાક છે ને કોબીજ ટમેટા સલાડ લીધું કોબીજ કાપવાનું હોય ને ત્યારે બટેટાને ચિપ્સ કરવાની હોય ને એનાથી કરીએ એટલે છે ને જલ્દી થઈ જાય ને સરખું થાય ઓલું તો છે આપણે સુધારવામાં વારે લાગે અને જલ્દી ન થાય તો આમ કરી દે પાછી આંગળીનું ધ્યાન રાખવું પડે ને આમ કટ કરતી આંગળી કપાઈ જાય મારી તો 1-2 વાર કપાઈ ગઈ છે આમ કરીને મસ્ત જલ્દી થઈ જાય કોના જમવામાંથી ચણા લીલા ચણાનું શાક કોબીજ ટમેટાનો સંભારો સલાડ કહેવાય ને સંભારો તો ઓલો પાકી શું કહેવાય વઘારીને કરીએ સંભારો આ સલાડ કાચું સલાડ કિશુને એસી કોબીજ ટમેટા ન ખાય એટલે એના માટે કાકડી ટમેટા ભાઈ કિશુ માટે સ્પેશિયલ બટેકાનું શાક મારા માટે ચણાનું શાક ને રોટલી હા પાતળી નાની નાની બે માટે તો આજે આ છે બપોરનું જમવાનું યશી ક્યાં ગઈ જો એટલે મારે હજી મેં કીધું હાલો કપડાં જવા છે સુકવવા તો એને લઈ જાઉં ભેગી ક્યાંય ગઈ હું તો લબાચો કાઢીને બેઠી યશી ક્યાં એમાં ત્યાં શું કરે જો ક્યાં બેઠી છે દેખાય આખું ઘર આખું ગોતી ગાંડા થાય તો મળે નહીં પછી બોલતી નથી કે હું અહીંયા છું એમ શું બેન રમતા હતા રમો ઢીંગલી સ્કૂલ ન હોય એટલે આવું કરે હવે એ બપોર 12 વાગ્યા સુધી ઉતાર્યા છે એટલે શું ખુશે હવે આખો બપોર મને હેરાન કરશે દાંત દગવા માંડ્યો તો રોવા માંડ્યો મમ્મી મારો દાંત પડી જશે દેખા દાંત દેખા દાંતે એને ખીસકો લઈ જાવ હરોમાં આકાર યશી બેન જો અમારે શું લખે છે દેખાડતો બેરે એક તો આ લાઇટ એવી છે ને મૂકી દે 1 મિનિટ દેખાય છે રામ મમ્મી ગયા હતા હમણાં આનંદના ગરબામાં તો અહીંયાથી બધાને આપી છે આ રામનામને બુક લખવાની તો મારી યશીબેનને મજા આવી ગઈ નહીં આખો દી કહેતી હોય ને કાંઈક લખવા દો હવે આખો દી લેખા રાખશે રામ પડદો કેદું ન હતો ને લાવો હવે આજે ટાઈમ મળ્યો તો આજે આપણે ભાત બનાવશું અમારા માટે તો શું કહો છો મમ્મી जूम करते हैं हम जूम એટલે મમ્મી આ નથી અડવા દેતા મને હે આ કઈ નાના છોકરાને શું કામ મોટા નહીં લાગી જાય इधर को શું આમ 1 મિનિટ થયો છે વ્લોગ જો
આવું થયું. કેવું થઈ ગયું બેનને પાછા આવી ગયા ભાત મારો દાદાજી અને અહીંયા આવવાની બદલે મદ્રાસમાં કાંઈ કેરળમાં આવવાની જરૂર હતી. રોજ ભાત દો તો રોજ ભાત ભાવે નહીં, રોજ ભાત ખા. શું તાર દાદા કહે બપોરે રોતી હતી ને, દાંત દઈ ગયો ખબર નહીં શું કરતી હતી, તો બેને કોથળી મોઢામાં નાખીને ખેંચી તો દાંત ડગવા માંડ્યો. નોર્મલ નથી ડગતો, જે એને ઓલી મોટી થાય દાંત પડવાનો એવી રીતે નથી ડગતો, ડગવા માંડ્યો. આમ મને તો એમ કે પેલા નોર્મલ ડગતો હશે તો લોહી નીકળતા હતા. બપોરે તો કહેતી હતી દુખે છે, હવે દુખે છે નથી દુખતો ને, હવે અટતી નહીં. ચાય કરી ઓલો જે આપણે ઓલા મોટા થઈને પડે એવી રીતે નથી પડતો. તો ચાય કરીને દઈ ગયો ને. પાછો એને આની જેમ થઈ જાય કડક. હા હવે તૂટી જશે, જીએસી બોકી થઈ જશે. જમી લે અહીંયા હમણાં ના પાડી ગઈ હતી તોય બે મોબાઈલ જોવા માંડ્યા. મોબાઈલ મૂકો બે, પછી મોબાઈલ મૂકો છે કાંઈ બેમાંથી એકેય માનતા નથી. કેટલી વાર કીધું, અડધી રાત થઈ છે તોય મોબાઈલ મૂકતા નથી. હાથ દેખાડો તારા, નખ નખ શું કર્યું એ. તો હાલો આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હવે પાછો મોબાઈલ જોઈશું હું કે